કે લિટલ સ્પાર્ક પ્રી સ્કૂલ છે ને એમની સાથે જોડેલો શબ્દ છે કે કલ્ચર કોન્સેપ્ટ ઉપર કામ કરતો આ પ્રી સ્કૂલ છે. હવે જનરલી આપણે જોઈએ કે બધા પ્રી સ્કૂલ છે ને વેસ્ટર્ન મતલબ કલ્ચરને ફોલો કરે છે, પણ તમે વેસ્ટર્નની સાથે કલ્ચરલ જે આખું એક ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ને એના વિશે શું કહેશો? આ કઈ રીતે હોય છે? ઘણા બધાના મોડેથી મેં સાંભળેલું છે કે અમે લોકોએ પ્લે હાઉસ, પ્રી સ્કૂલ, ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ એવું બધું અમે લોકોએ સાંભળેલું છે. પણ તમારી પ્રી સ્કૂલમાં નવું શું છે કે કલ્ચરલ પ્રી સ્કૂલ. તો આપણે જોઈએ છીએ કે ભાઈ અત્યારના કિડ્સ છે એ લોકોમાં કલ્ચરલ વેલ્યુઝ છે એ મિસિંગ જોવા મળે છે. એ લોકોને ખબર છે કે ભાઈ ક્રિસમસનું સેલિબ્રેશન કેવી રીતે થાય છે, 31st આપણે કેવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ, પણ આપણે રામનવમી શું કામ સેલિબ્રેટ કરીએ છીએ, મહાશિવરાત્રિનો કોન્સેપ્ટ શું કામ છે એ લોકોને ખબર નથી. તો એ અમે સાથે સાથે અહીંયા થોડોક કલ્ચરલ એપ્રોચ લીધેલો છે કે છોકરાઓ થોડુંક આપણા ઇન્ડિયન કલ્ચરથી ફેમિલિયર થાય. તો આપણે કલ્ચરલ પ્રી સ્કૂલ એટલા માટે જ બિકોઝ આપણે મેન્ટલ એજ્યુકેશન આપવું છે અને એ આપણે આપણા જ કલ્ચરમાંથી લઈને આપવું. સૌથી પહેલાં આપણે પ્રેયર કરાવડાવીએ છીએ. નો ડાઉટ અવર પ્રી સ્કૂલ ઇઝ ઇંગ્લિશ મીડિયમ પ્રી સ્કૂલ, પણ આપણે આપણી પ્રેયર છે એ ગુજરાતીમાં જ રાખેલી છે. કેમ કે ઇંગ્લિશમાં જ્યારે કિડ પ્રેયર બોલે છે તો એ બોલી તો દે જ છે, પણ એનામાં એ ફિલિંગ નથી આવતી. જેમ કે તમે સે ફોર એક્ઝામ્પલ તમે જ બોલો જોની જોની યસ પપ્પા, તો એમાં તમને કાંઈ ફિલિંગ નથી આવતી. એમનામ આપણે બોલીએ છીએ. પણ જ્યારે આપણે આપણી પ્રેયર ગુજરાતીમાં બોલીએ છીએ, મારા કૃષ્ણા નાના છે કે મારા પ્રભુજી નાના છે, તો કિડ્સ છે ને એ ફિલિંગ સાથે એ પ્રેયર બોલે છે. તો આપણે આપણી પ્રેયર છે એ ગુજરાતીમાં રાખેલી છે. પ્લસ આફ્ટર પ્રેયર આપણે સંસ્કૃતના 3 શ્લોક કરાવીએ છીએ. કે સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ શુભમ કરોતિ કલ્યાણમ, કે બધાનું સારું થાય, બધાનું કલ્યાણ થાય. દેન આફ્ટર ગાયત્રી મંત્ર અને દેન આફ્ટર વક્રતુંડ મહાકાય, કે સૌથી પહેલાં આપણે ગણપતિજીને યાદ કરીને શરૂઆત કરીએ એ રીતે.